વરસાદમાં ખાવાની મજા આવે અને જે લારી ઉપર મળતા હોય છે તેવા ગરમા ગરમ અને ટેસ્ટી બ્રેડ પકોડા આજે આપણે ઘરે બનાવીશું. વરસાદ પડતો હોય એટલે ગરમ ખાવાનું મન થાય તે તમે પણ આ રીતે બ્રેડ પકોડા બનાવી અને સર્વ કરી શકો છો. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ભાવિનીસ કિચન. બ્રેડ પકોડા બનાવીએ છીએ ત્યારે ટેસ્ટી મસાલો બનાવવાનો છે. મસાલામાં 1.5 ટીસ્પૂન સૂકા ધાણા લેવાના છે, 1 ચમચી વરિયાળી, 1 ચમચી સફેદ તલ, ખડા મસાલામાં તજ, લવિંગ, ઇલાયચી લેવાની છે, અડધી ચમચી જીરું અને 3 થી 4 સૂકા લાલ મરચાં ઉમેરી મસાલાને ધીમા તાપે શેકવાના છે. મસાલાને ધીમા તાપે શેકીએ છીએ તો મસાલાની ફ્લેવર બહુ જ સરસ આવે છે અને મસાલો ટેસ્ટી બને છે. અહીંયા મેં બટાકા બાફી લીધા છે તો બધા જ બટાકાની ઉપરની છાલ કાઢી લેવાની છે. મસાલો સરસ એવો શેકાઈ ગયો છે અને મસાલામાંથી સરસ એવી સુગંધ આવે છે એટલે ગેસ બંધ કરી લઈશું અને મસાલાને ઠંડા થવા દઈશું. હવે આપણે જે બટાકા બાફ્યા છે તેને મેશ કરી લેવાના છે, કેમ કે આપણે આલુનું સ્ટફિંગ બનાવીએ છીએ એટલે બટાકાને મેશ કરી લઈશું. મસાલો ઠંડો થઈ ગયો છે તો મસાલાને મિક્સ જારમાં લઈ લેવાનું છે અને ક્રશ કરી લેવાનું છે. મસાલો ઉમેરીને બ્રેડ પકોડા બનાવીએ છીએ તો બ્રેડ પકોડા જે લારી ઉપર મળતા હોય છે તેવા જ બ્રેડ પકોડા ઘરે બને છે. એ સ્પેશિયલ મસાલો બનીને તૈયાર થઈ ગયો છે અને આનાથી જ ફ્લેવર આવશે. તો હવે આપણે સ્ટફિંગ બનાવવાનું છે. સ્ટફિંગ બનાવવા માટે પેનમાં 1 ચમચી તેલ લેવાનું છે. તેલ ગરમ થઈ જાય પછી આપણે જે સ્પેશિયલ મસાલો બનાવ્યો છે તે મસાલો પેનમાં ઉમેરવાનો છે અને મસાલાને સાંતળવાનો છે. હવે અડધી ચમચી હળદર ઉમેરવાની છે, અડધી ચમચી લાલ મરચું ઉમેરવાનું છે. લાલ મરચું વધારે નથી ઉમેરવાનું કેમ કે આપણે સૂકા લાલ મરચાં પણ લીધા છે. હવે અડધી ચમચી ધાણા જીરું પાવડર, ચપટી હિંગ, અડધી ચમચી ગરમ મસાલો ઉમેરવાનો છે અને મસાલાને સાંતળવાના છે. મસાલાને સાંતળીએ છીએ તો મસાલાની ફ્લેવર બહુ જ સરસ આવે છે. હવે મેશ કરેલા બટાકા પેનમાં ઉમેરવાના છે અને સાથે મિક્સ કરવાનું છે. બ્રેડ પકોડા બનાવીએ છીએ ત્યારે બટાકાનું સ્ટફિંગ લીધું છે એટલે કે આલુ બ્રેડ પકોડા બનાવીએ છીએ. પણ તમારે અહીંયા ચોપ કરેલી ડુંગળી ઉમેરવી હોય તો ઉમેરી શકો છો અને બાળકોને ચીઝ ભાવતી હોય છે તો ચીઝ પણ ઉમેરી શકો છો. બટાકાને સાથે મિક્સ કરી લેવાનું છે. તો અહીંયા બ્રેડ પકોડાનું સ્ટફિંગ બનીને તૈયાર થઈ ગયું છે. તમારે ઉપરથી લીલા ધાણા ઉમેરવા હોય તો ઉમેરી શકો છો. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે અને આમચૂર પાવડર ઉમેરવાનો છે અને સાથે મિક્સ કરી લેવાનું છે. તમારે લીલા ધાણા ઉમેરવા હોય તો ઉમેરી શકો છો. બ્રેડ પકોડા બનાવીએ છીએ તો પકોડાનું સ્ટફિંગ બનીને તૈયાર થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે કલર પણ બહુ જ સરસ આવ્યો છે. તો ગેસ બંધ કરી લઈશું અને સ્ટફિંગને પ્લેટમાં લઈ લેવાનું છે, કેમ કે સ્ટફિંગ ઠંડુ થશે પછી જ આપણે પકોડા બનાવીશું. તો સ્ટફિંગને પ્લેટમાં લઈ લેવાનું છે અને ઠંડુ થવા દઈશું. હવે સ્ટફિંગ ઠંડુ થાય છે ત્યાં સુધીમાં આપણે બેટર બનાવવાનું છે, કેમ કે બ્રેડ પકોડા બનાવીએ છીએ એટલે બેટર બનાવવાનું છે. અને બ્રેડ પકોડાનું બેટર ચણાના લોટનું બનતું હોય છે એટલે 2 કપ ચણાનો લોટ લેવાનો છે. લોટને ચાળી લેવાનો છે. હવે 1/2 ટીસ્પૂન હળદર, 1/2 ટીસ્પૂન હિંગ, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે અને આપણે જે મસાલો બનાવ્યો હતો તે મસાલો ઉમેરવાનો છે. મસાલો આપણે સ્ટફિંગમાં પણ ઉમેર્યો છે અને બેટરમાં પણ ઉમેરવાનો છે એટલે પકોડા જે લારી પર મળતા હોય છે તેવા જ બ્રેડ પકોડા ઘરે બનશે. હવે પાણી ઉમેરી અને બેટર બનાવવાનું છે. બ્રેડ પકોડાનું બેટર થીક નથી રાખવાનું, થોડું પતલું રાખવાનું છે, કેમ કે વધારે થીક રાખીશું ને તો પકોડાનું લેયર થીક બનશે. એટલે આ રીતે પતલું બેટર રાખવાનું છે અને બેટરને 10 મિનિટ મૂકી દેવાનું છે. હવે અહીંયા આપણે બ્રેડ પકોડા બનાવીએ છીએ ત્યારે મેં બ્રાઉન બ્રેડ લીધી છે. તમારે વ્હાઈટ બ્રેડ લેવી હોય તો લઈ શકો છો, પણ મેં બ્રાઉન બ્રેડ લીધી છે. હવે પકોડા થોડા સ્પાઇસી હોય ને તો ખાવાની મજા આવે છે એટલે મેં લસણ અને સૂકા લાલ મરચાંની ચટણી બનાવી છે. તે ચટણી બ્રેડ ઉપર લગાવી લેવાની છે. તમારી ચટણી ના લગાવી હોય તો સ્કીપ પણ કરી શકો છો, પણ ચટણી લગાવીએ છીએ ને તો બ્રેડ પકોડા એકદમ ટેસ્ટી લાગે છે. તો આ રીતે આપણે લસણ અને સૂકા લાલ મરચાંની ચટણી લગાવી લેવાની છે. તેની ઉપર આપણે જે સ્ટફિંગ બનાવ્યું છે તે સ્ટફિંગ લગાવવાનું છે અને સ્ટફિંગ થોડું વધારે લગાવવાનું છે, કેમ કે તેનું લેયર વધારે હશે ને તો પકોડા ખાવાની મજા આવશે. આપણે આલુનું સ્ટફિંગ લગાવવાનું છે ને ઉપરથી બ્રેડ મૂકી દેવાની છે અને થોડી પ્રેસ કરી લેવાની છે. જો તમે ચટણીવાળા બ્રેડ પકોડા ના બનાવવા હોય તો પ્લેન બ્રેડ પકોડા પણ બનાવી શકો છો, પણ બ્રેડ ઉપર સ્ટફિંગ લગાવવાનું છે, સ્ટફિંગ થોડું વધારે લગાવવાનું છે અને ઉપરથી બ્રેડ મૂકી દેવાની છે. તો આ રીતે આપણે બ્રેડ પકોડા બનાવી દેવાના છે. હવે બ્રેડ પકોડાને કટ કરવાના છે એટલે આ રીતે ટ્રાયેંગલમાં કટ કરી લેવાના છે. ટ્રાયેંગલમાં કટ ના કરવા હોય અને ચોરસમાં કટ કરવા હોય તો પણ કરી શકો છો, પણ લારી પર તમે બ્રેડ પકોડા ખાતા હશે તે આ રીતે ટ્રાયેંગલમાં મળતા હોય છે એટલે આપણે આ રીતે કટ કરી લેવાના છે. આપણે 2 રીતના બ્રેડ પકોડા બનાવીશું, એક સ્પાઇસી બ્રેડ પકોડા અને એક પ્લેન પકોડા. તો આ રીતે આપણે બ્રાઉન બ્રેડ લેવાની છે, બ્રેડ ઉપર સ્ટફિંગ લગાવવાનું છે અને સ્ટફિંગ વધારે લગાવવાનું છે. સ્ટફિંગની ઉપર થોડો ઓરેગાનો સ્પ્રિંકલ કરવાનો છે, કેમ કે ઓરેગાનો છે ને તે બાળકોને બહુ જ ભાવતું હોય છે. ઉપર તમારે ચીઝ લગાવવું હોય તો પણ લગાવી શકો છો.
છો. તો આ રીતે આપણે બધા જ બ્રેડ પકોડા બનાવી લેવાના છે, પણ આજે આપણે સાદી સેન્ડવિચ બનાવી છે. હવે આપણે બ્રેડ પકોડા બનાવીશું. પકોડા બનાવવા માટે ગેસ પર તેલ ગરમ કરવા મૂકી દીધું છે. જે ચણા લોટનું બેટર બનાવ્યું છે તેને એકવાર હલાવી લેવાનું છે. પછી ચપટી ખાવાના મીઠા સોડા ઉમેરવાના છે, કાં તો ઈનો પણ ઉમેરી શકો છો. હવે ખાવાના મીઠા સોડા ઉમેરી અને સાઈડે મિક્સ કરી લેવાનું છે. મીઠા સોડા ઉમેરીએ છીએ તો પકોડા એકદમ સોફ્ટ બને છે. આ રીતે આપણે બ્રેડને બેટરમાં ડીપ કરી લેવાની છે. તેલ ગરમ થઈ જાય પછી બ્રેડ પકોડાને તળી લેવાના છે. હવે બ્રેડ પકોડા તળતા હોય ત્યારે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખવાની છે. ધીમા ગેસ પર બ્રેડ પકોડાને તળવાના નથી. જો ધીમા ગેસ પર તમે તળશો તો તેલ આવી જશે. એટલે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખવાની છે અને લાઇટ બ્રાઉન કલરના થાય ત્યાં સુધી પકોડાને તળી લેવાના છે. તમે જોઈ શકો છો કે બ્રેડ પકોડા સરસ એવા તળાઈ ગયા છે. ગરમા ગરમ બ્રેડ પકોડા તળાઈ ગયા છે તો પકોડાને પ્લેટમાં લઈ લઈશું. હવે તમારે આ રીતે મોટા પકોડા ના તળવા હોય તો જે ટ્રાયેંગલમાં આપણે કટ કર્યું છે તેને પણ વચ્ચેથી કટ કરવાનું છે. એક જ બ્રેડમાંથી 4 પકોડા બનશે અને એક જ બ્રેડમાંથી તમારે 2 પકોડા બનાવવા હોય તો પણ તમે બનાવી શકો છો. પણ આજે આપણે ટ્રાયેંગલમાં બી બનાવીશું અને નાના પણ બ્રેડ પકોડા બનાવીશું. આ રીતે આપણે બધા જ બ્રેડ પકોડાને તળી લેવાના છે. ફ્રેન્ડ્સ, વરસાદ પડતો હોય ને ત્યારે કંઈક ગરમ ખાવાનું મન થાય ત્યારે આ રીતે બ્રેડ પકોડા બનાવી અને સર્વ કરી શકો છો. વરસાદ પડે એટલે આપણા ઘરમાં ભજીયાની ફરમાઈશ આવતી હોય છે, પણ ભજીયા ના બનાવવા હોય તો આ રીતે બ્રેડ પકોડા પણ બનાવી શકો છો. આ રીતે આપણે બધા જ બ્રેડ પકોડાને તળી લેવાના છે. તો ફ્રેન્ડ્સ, વરસાદમાં ખાવાની મજા આવે અને જે લારી ઉપર મળતા હોય છે તેવા બ્રેડ પકોડા બનીને તૈયાર થઈ ગયા છે. તમે જોઈ શકો છો કે એકદમ લેયરવાળા બ્રેડ પકોડા બન્યા છે. હું તમને કટ કરીને પણ બતાવીશ કે આપણે જે સ્ટફિંગ ભર્યું છે તે વધારે ભર્યું છે. એટલે એકદમ લેયરવાળા બ્રેડ પકોડા બનીને તૈયાર થઈ ગયા છે. તમારે સ્પાઇસી બ્રેડ પકોડા બનાવવા હોય તો તીખી ચટણી વધારે લગાવવાની છે. તો હવે બ્રેડ પકોડા બનીને તૈયાર થઈ ગયા છે તો પકોડાને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. આજે મેં બ્રેડ પકોડા બનાવ્યા છે તેની સાથે ટોમેટો કેચઅપ સર્વ કર્યો છે. તો અહીંયા ગરમા ગરમ બ્રેડ પકોડાને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. ઉપરથી ખજૂર આંબલીની ચટણી સર્વ કરવાની છે. વરસાદમાં ખાવાની મજા આવે અને જે લારી ઉપર મળતા હોય તેવા ગરમા ગરમ અને ટેસ્ટી બ્રેડ પકોડા બનીને તૈયાર થઈ ગયા છે. તો તમને આજની રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાય બાય.